દુઃખનો અંત કુળદેવીમાં લાવશે. આ રીતે તમારી કુળદેવીને દુઃખ સોંપી દો. પછી તમારા જીવનમાં નવો બદલાવ થવા લાગશે. મિત્રો, આપણે અમારી યુટ્યુબ ચેનલમાં જેટલા મિત્રો આપણા વિડીયો લગાતાર રોજ અપડેટ નવા વિડીયો જોઈ રહ્યા છે, એવાઓમાંથી ઘણા લોકોનો પ્રશ્ન એક જ હોય છે કે દુઃખ આવે છે પણ જતું નથી. ઘણા બધા કુળદેવી માના ઉપાયો કર્યા, દીવા કર્યા, અગરબત્તી કરી, ઘણા ભૂવા ભોપા કર્યા, ટાળા કરાયા, કારણ કઢાયા, પણ ઘરમાંથી દુઃખ જતું નથી. આ પ્રશ્ન ઘણા બધા લોકોનો છે. મિત્રો, ઘરની જે કુળદેવીમાં હોય એને તમે દુઃખ સોંપી દો અને ચિંતા રહિત થઈ જાઓ. તમારી ભૂલોને માફી માગી લો અને એક એવો સંકલ્પ કરો, એક નિર્ણય કરો, એક લક્ષ્ય રાખો, એક દ્રઢ વિશ્વાસ રાખો તમારા કુળદેવી ઉપર અને એમને તમે વંદન કરી બધી ભૂલોની માફી માગો. કરી હોય કે ચાહે ના કરી હોય, છતાં પણ એમને 2 અગરબત્તી કરી, દીવો કરી અને એમને વંદન કરી અને તમારી બધી ભૂલોની માફી માગીને તમે તમારું તમામ દુઃખ માને જણાવી દો અને માને 2 હાથ જોડીને પ્રાર્થના કરો કે મા, જે કરે એમાં તારે કરવાનું છે. મારે તોય તું, તારે તોય તું. અને તોય મા, તમે પણ જ્યારે તમે નિર્મળ ન થાવ, જ્યારે તમે શુદ્ધ ન થાવ, તો તમારી પ્રાર્થના કોઈ દિવસ સ્વીકારાતી નથી. માતાજી, જ્યારે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનો દુઃખ હોય તો આપણે એવી માનસિકતા ન રાખવી કે આપણા ઘરમાં દેવ દુઃખ છે. કદાચ જો દેવ દુઃખ હોય તો પણ આપણે કુળદેવીને જણાવવું જોઈએ, અથવા તો કર્મની કઠિયાણી હોય તો એ આપણે ભોગવવું પડે છે. એટલા માટે જે તમને મળ્યું છે એમાં સંતોષ રાખો. 100 ના 200 ને 200 ના 300 ને 300 ના 400 ને 400 ના 500 કરશો અને એવા ચક્કરમાં જશો અવળા માર્ગે તો કોઈ દિવસ એવા ફસાશો કે એમાંથી કુળદેવી તમને બહાર કાઢવા નહીં આવે. તો જેટલું પણ મળે એમાં સંતોષ રાખજો. જેટલું મળે છે એમાં ખુશ રહેજો. તો એવું કોઈ કાર્ય કરજો કે આપણા કુળદેવી આપણાથી રાજી રહે, આપણાથી પ્રસન્ન રહે અને આપણું જેવું કર્મ હોય, કર્મ ઉપર ફળ નિર્ધારિત થાય. આપણી જેવી ભાવના હોય, આપણો જેવો પ્રેમ હોય, આપણે જે ભાવથી માતાજીનું સ્મરણ કરતા હોય કુળદેવી માનું, તો કુળદેવી મા આપણને રક્ષા કરે, આપણા કુળને આગળ લઈ જવા માટે કુળદીપ આપે, તમે સારો એવો ધંધો મેળવી આપે, નોકરી, તમારા જીવનમાં આગળ લઈ જવા માટે તમારા પરિવારને, તમારા રીત રિવાજોને, તમારા રહેણી કહેણીને, આ બધાને આગળ લઈ જાય તમારા કુળદેવીમાં. જ્યારે કુળદેવી માની કૃપા હોય મિત્રો, તો કોઈ પણ દિવસ ઘરમાં બીમારી ના આવે, કોઈ દિવસ કોર્ટ કચેરી ના હોય, કોઈ દિવસ અકસ્માત ના થાય, કોઈ દિવસ દવાખાનું ના આવે, ઘરમાં કલેશ કંકાસ ઝઘડા ના થાય અને હર ઘડી હલ પર તમે આનંદ પ્રફુલ્લિત રહો. તમે
જેટલું કમાવો છો એમાં ખુશ રહો અને કોઈ પણ વ્યવહારમાં તહેવારમાં તમે બધા સમાજના રીત રિવાજોમાં તમારી પ્રશંસા, તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ જળવાઈ રહે તો આ બધી કુળદેવીની કૃપા હોય ત્યારે થાય. અને આનાથી સીધું ઊંધું, જેમ કે મેં તમને કહ્યું એમ કોઈ અકસ્માત થઈ જાય, કોઈ અનઘટિત ઘટના બની જાય, કલેશ કંકાસ, વ્યસન ફેશન આ બધું હોય તો સમજવું કે કુળદેવી તમારાથી નારાજ છે. તમે ભૂલ નથી કરી છતાં પણ તમારે ભોગવવી પડે છે. આવા પણ ઘણા પ્રશ્નો હોય છે. તો એનું એક જ કારણ છે કે કોઈ એવી જગ્યાએ, કોઈ એવા આપણે અજાણ્યા ત્યાં અજાણથી કોઈ કરમ થઈ ગયું હોય, કોઈના સોગંદમાં, કોઈના રંગમાં જવાથી, કોઈના અહિત કરવાથી તમને ખરાબ થઈ. તમને ખબર નથી કે મેં આનું અહિત કર્યું છે, પણ કદાચ થઈ ગયું હોય અજાણતા. કોઈ બીજાનું ભલું ના થાય અને ખોટું કાર્ય થઈ ગયું હોય તો એની જે આંતળી છે, એની જે આત્મા છે એનું દુભાય અને દુભાય. એની જે આત્મા છે એનું દુજાય અને દુભાય એટલે એની જે કળકળાય એ કળકળામણ આપણને બહુ દુઃખી કરે અને આપણા માતાજી આપણાથી નારાજ થઈ જાય. તો એવું કોઈ કાર્ય મિત્રો ન કરવું કે બીજાનું અહિત થાય, ખોટું થાય, એ દુઃખ આપણને પાછળથી નડે. તો કુળદેવી માં દુઃખનો અંત લાવે, જરૂર લાવે, પણ કુળદેવી માના વચનમાં રહો, કુળદેવી માના વચનમાં રહો. જે કુળદેવી માં કે એ પ્રમાણે કરો, જે કુળદેવી માં કે એ પ્રમાણે કરો. પણ તમને ખ્યાલ ન આવે. ખ્યાલ ક્યારે આવે કે જ્યારે તમે કુળદેવી માના પરમ ભક્ત બની જાઓ, કુળદેવી માના ભક્તિમાં મન પરોવી દો. સર્વ જગતનું તમે ભલું કરવા લાગો. તમે જે ધારો એવું કરવા માગો અને કુળદેવી માં તમારા ધંધામાં સહાય કરે, તમારા રહેણી કહેણીમાં, તમારા દરેક રીત રિવાજો છે જેમાં પરંપરાગત સામાજિક રીત રિવાજો છે સાચવે અને તમને આગળ લઈ જાય અને તમારો દિવસે ને દિવસે પ્રગતિ થાય તો એ કુળદેવી માની કૃપા હોય ત્યારે થાય. એના ક્યારે બધું થાય કે જ્યારે તમે ભક્તિ કરો, માની દીવો કરતા હોવ કે અગરબત્તી કરતા હોવ, પણ તમારે એવું એક લક્ષ્ય બનાવવું પડે કે એવી ટેવ પાડવી પડે કે માતાજી હું 2 અગરબત્તી તમને દરરોજ કરીશ. ભલે મારા ઘરમાં ખાવા રહે કે નહીં હોય, ભૂખે મરી જઈશ, તરસે મરી જઈશ, પણ હું તમને દરરોજ 2 અગરબત્તી કરીશ. અથવા તો દરરોજ તમને હું તેલનો એક ઘીનો દીવો કરીશ. અને ભાવ પણ માતાજીનો જ હોવો જોઈએ, ભક્તિનો જ ભાવ આવવો જોઈએ. નહીંતર હાથમાં માળા અને પેટમાં હોળા તો માતાજી પ્રસન્ન થાય નહીં. તો ધૂપ ધુમાડા અગરબત્તી કરવી એ માતાજીનો ભક્તિમય ખોરાક છે. તમે ધુમાડા નહીં કરો, ધૂપ નહીં કરો, દીવા નહીં કરો, અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ કોઈનું ખોટું ના કરતા. જો તમે કોઈની મદદ કરશો, તમને 100 રૂપિયા કમાવીને લાવો, એમાંથી 2 રૂપિયા તમે એવી જગ્યાએ વાપરો કે એ 2 રૂપિયા કોઈ સામેવાળા વ્યક્તિને ખાસ જરૂર હોય અને એ 2 રૂપિયાથી એનું ભલું થાય, તો એ 2 રૂપિયા તમારા
₹2000 કન્વર્ટ થઈને તમારા ઘરમાં આવે તો એ ભક્તિ જ છે. ધૂપ કરવા, દીવા કરવા, અગરબત્તી કરવી એ પણ માતાજીનો ભક્તિનો ખોરાક છે. માતાજીના પૂજાપાઠ કરવું એ ખોરાક છે ભગવાન માતાજીનો. પણ તમે એ ના કરો તો ચાલશે, પણ કોકની મદદ કરજો. કોઈ ગાયની વારે ચડજો, કોઈ કુંવાસીની વારે ચડજો. દેશ માટે બલિદાન આપજો, કોઈ ધર્મનું કાર્ય કરજો, તો 100% કુળદેવીમાં રાજી થશે ને થશે. અને તમારી પેઢીઓમાં પણ દુઃખ નહીં આવે. આ 1000%ની વાત તો છે. તો જો તમે કોકનું ભલું કરશો તો બીજાનું સારું કરશો તો ઓટોમેટિક તમારું સારું થવા લાગશે. તમારા વિચારો જ સકારાત્મકતા હશે તો તમારી સંગત સારી હશે, તમારો નેડો સારો હશે, તમારા જીવનમાં રહેણી કહેણીમાં સારા માણસો જોડે ઉઠ બેઠક હશે તો ઓટોમેટિક તમે પોઝિટિવ થઈ જશો. અને હર ઘડી હર પળ જો તમે કામ કરશો, બીજી રહેશો અને અપડેટ રહેશો તો જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં. 1000%ની વાત છે મિત્રો. અને માતાજી રાજી હશે તો આ બધું ઓટોમેટિક થવા લાગશે. બસ મિત્રો, થોડુંક કહું છું પણ ઘણું માનજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.